તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ છે અને સ્ટોક્સ કે સેક્ટર્સ આજે જણાવશો બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? ગુડ મોર્નિંગ ચાની આજે પણ હું શરૂઆત ડેફિનેટલી હું સેક્ટરથી જ કરીશ અને ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે. ગઈકાલે પણ આપણે જોયું કે ઇન્સ્યોરન્સ પર મેક્વાયરી અને મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આપણે આવતો જોવા મળ્યો છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે CLSA તરફથી રિપોર્ટ આવ્યો છે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર. તેમનું માનવું છે કે Q1માં ખાસ કરીને ICICI લોમ્બાર્ડનો પ્રીમિયમ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 20% આવતો જોવા મળ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ICICI લોમ્બાર્ડનો જે કમ્બાઇન્ડ રેશિયો છે તેમાં વાર્ષિક ધોરણે 100 બેસિસ પોઈન્ટનો એક સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે સ્ટાર હેલ્થનું પ્રીમિયમ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 18% પર વધતો જોવા મળી રહ્યો છે અને પરંતુ તેમાં સામે તેમના કોર નંબર્સ જે છે મે મહિનાના એમાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે Q2માં સ્ટાર હેલ્થ માટે ગ્રોથમાં પણ સારી એવી રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જેફરીસ તરફથી પણ આપણને જનરલ ઇન્સ્યોરન્સનો જે રિપોર્ટ આવ્યો છે તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેમનું કહેવું છે કે જૂન માટે જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ગ્રોથ જે છે તેમાં એક મામૂલી એવું સ્લોડાઉન જોવા મળ્યું છે અને વાર્ષિક ધોરણે 7% આપણને ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ તેમાં પ્રાઇવેટ પ્લેયર્સ છે તેનો ગ્રોથ 9% રહ્યો છે અને જે સરકારી કંપનીઓનો જે ગ્રોથ જે છે તે 3% પર જ સોર્ટ આઉટ થતો જોવા મળ્યો છે. સાથે ICICI લોમ્બાર્ડનો ગ્રોથ વાર્ષિક ધોરણે 100% પર અટકતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને મોટર અને હેલ્થ કેર જે એમનું જે બિઝનેસ છે તેમાં એક પિકઅપ જોવા મળ્યું છે. અને સાથે ICICI લોમ્બાર્ડ જે છે તે એમને રિટેલ હેલ્થનો રિટેલ હેલ્થનો જે ઇન્સ્યોરન્સ છે તે તેમને લોન્ચ કર્યો છે. આ કારણસર ICICI લોમ્બાર્ડ તેમના ફોકસમાં આપણને જોવા મળી રહ્યું છે. સાથે તેમણે એ પણ કહ્યું છે કે SBI જે જનરલ ગ્રોથ છે તે 22% પર રહ્યો છે, જ્યારે સ્ટાર હેલ્થ ગ્રોથ જે છે તે 15% પર જોવા મળ્યો છે. પરંતુ હવે શેર્સ પર નજર કરી લઈએ તો મારુતિ સુઝુકી પર સિટી તરફથી આપણને અહીંયા બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તેમને 15,100 પ્રતિ શેર તેમને આ ટાર્ગેટ્સ આપ્યો છે. તેમનું માનવું છે કે યુપી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હાઇબ્રિડ કાર પર જે રજિસ્ટ્રેશન ટેક્સ નહીં લેવાનો જે નિર્ણય લીધો છે, જેને કારણે કરીને મારુતિ સુઝુકી, ટોયોટો અને હોન્ડાઈ જે આ બધી જ કંપનીઓ છે તેના પર ખાસ ફોકસ રહેશે, જેમાં ખાસ કરીને મારુતિ સુઝુકી તેમના રડારમાં છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મારુતિ સુઝુકી તે વધુ હાઇબ્રિડ કાર્સ જે છે તેને લોન્ચ કરવાના હવે તેઓ યોજના બનાવી રહ્યા છે અને FY24માં ખાસ કરીને ભારતમાં PV સેલ્સ છે તેમાં યુપીનું યોગદાન 10% તેમને જોવા મળી શકે છે અને યુપીમાં કંપનીનો માર્કેટ શેર જે છે તે પણ વધતો જોવા મળ્યો છે. તે 42%થી વધીને 44% પર પહોંચ્યો છે. એટલે મારુતિ સુઝુકી માટે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. પણ બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ એક ન્યુટ્રલ રિપોર્ટ પણ આવતો જોવા મળ્યો છે, એ છે મેક્વાયરીનો. મેક્વાયરીએ મારુતિ સુઝુકી માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તો તેમને 11,565 રૂપિયા તેમને લક્ષ્ય આપ્યા છે. તેમનું કહેવું છે કે યુપી સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને કારણે સેન્ટિમેન્ટ જે છે થોડા ઘણા પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ કરંટ યર 2023માં હાઇબ્રિડ સેગમેન્ટમાં માર્કેટ શેર જે છે તે 20% જ રહેતો જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા આપણને મારુતિનો એક મિશ્ર રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ સામે ગોદરેજ કન્ઝ્યુમર પર CLSA તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 1,079 પ્રતિ શેર તેમને લક્ષ્ય આપ્યા છે. ત્યારબાદ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પર ગવર્મેન્ટ સેલ્સ તરફથી આપણને અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે કંપની જે રિસ્ક રેવોર્ડ હવે જે છે તે થોડી એક્ટિવ તરફ જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25-27 દરમિયાન ખાસ કરીને ROA અને ROE જે છે તે 4.2 થી 7%ની વચ્ચે રહી શકે છે અને નફો જે છે તે 23% પર રહેવાનો પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરી લઈએ આપણે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર જેફરીસ તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. અહીંયા બાય રેટિંગ કર્યા છે તેમને. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. તેમને 5,390 થી વધારીને 6,700 રૂપિયા પ્રતિ શેર તેમને લક્ષ્ય વધાર્યા છે. તેમનું માનવું છે કે એપ્રિલ અને મેમાં કંપનીનું વોલ્યુમ ગ્રોથ છે તે 22% પર રહ્યો છે અને સાથે PVC વોલેટિલિટીને કારણે કરીને સેલ્સ ગ્રોથ વાર્ષિક ધોરણે 12% પર જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને કંપનીના હાઉસિંગ, કેપેક્સ અને એગ્રીમાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. એટલે ચાની ખાસ કરીને આજે જનરલ ઇન્સ્યોરન્સને લઈને જે રિપોર્ટ્સ આવ્યા છે મારુતિ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી આ બધા જ જે છે ખાસ ફોકસમાં આજે આપણા જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટ